હાલો હાલો મારા વાલા ખેડૂતો ભાઈ મજામાં. આવતીકાલે 31 તારીખે સાયલા ખાતે ખેડૂત મહાપંચાયતનો જ્યારે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હોય અને ખેડૂતની વારે કેજરીવાલજી તથા ભગવત માનજી જ્યારે પધારતા હોય અને આજ સુધીમાં કોઈ સરકારે 75 વર્ષમાં ખેડૂતનો અવાજ જો કોઈ ઉઠાવ્યો હોય તો કેજરીવાલજી ને ભગવત માનજીએ. અને ખેડૂત જ્યારે જ્યારે દુઃખી થતો હોય ત્યારે ખેડૂતનો કોઈ અવાજ ઉઠાવતું હોય તો ખેડૂતનું હિતમાં જે કોઈ લેતું હોય હિત કરતું હોય એને પોલીસ જેલમાં પૂરી દે, લાઠીચાર્જ કરે, મારે, ઘરે હુવા ન દે, કેસ કરી નાખે. એટલે ખેડૂતનો અવાજ કોઈ ઉઠાવી શકતું નથી. ખેડૂતની જે અવાજ ઉઠાવતા બોટાદમાં જ્યારે કડદાનો પ્રોગ્રામ આવ્યો અને કડદો કાપતા ખેડૂતોએ હોબાળો કર્યો અને રાજુભાઈ કરપડા શ્રી રામે ખેડૂતની વારે આવ્યા. રાજુભાઈ કરપડા અને શ્રી રામને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને એની માટે ખેડૂતો જ્યારે વિફર્યા કે હવે આ સરકારને સબક શીખવાડવી જ છે ત્યારે ભગવત માનજી તથા કેજરીવાલજી 31 તારીખે બપોરે 1 વાગે પધારવાના છે અને આ સરકારને સબક શીખવાડશે. અને ખેડૂતો શું છે એ આ સરકારને ખ્યાલ આવે. એટલે ખેડૂતના જો દીકરા હો તમે મત ગમે એને આપજો, પણ ખેડૂત હો તો જોઈ વિચારીને તમે એકવાર આ પંચાયતમાં પધારજો. અત્યારે અમારે મત નથી જોતા, તમને સમજણ જ્યારે આવશે ત્યારે તમે મત આપશો એ બરોબર છે. અત્યારે તો આંધળીબાળી સરકાર 2000 રૂપિયા આપે અને મતદાન કરી દો. અત્યારે ખેડૂતની છેલ્લા 5 વર્ષથી હાલાકી થઈ છે ને આ વર્ષે તો અત્યારે ખેડૂતનું ઉઠવણું થઈ ગયું હોય તો હાલે એવું લાગે છે. હજી તો આ કડદોનું કામ પછી તો ઉપરવાળો પણ રૂઠ્યો છે. સરકાર તો રૂઠી છે પણ ઉપરવાળો હારવાર રૂઠ્યો છે. અને અમને એવા જાણવા મળ્યું છે કે ભાવનગર જિલ્લામાં તો કંઈ નુકસાન નથી થયું એવું અત્યારે મેસેજ મળ્યા છે. પણ આવનારા સમયમાં જો ભાવનગર જિલ્લાને વળતર આપવામાં નહીં આવે તો અમે એવા નક્કી કરેલું છે કે ભાવનગર જિલ્લાના ગામડામાં ભાજપની સરકારે પ્રચાર કરવા કે કોઈ આંટો મારવા પણ હવે ગામડે ગામડે મેં બોર્ડ લગાડવાના છે કે ભાવનગર ખેડૂત ઉપર ભાવનગર જિલ્લાના ખેડૂતને અન્યાય થશે તો ગામડામાં ભાજપની સરકારને ભાજપના નેતાને કોઈને ગામમાં પ્રવેશબંધી કરવામાં અમે નક્કી કરેલું છે. અને આ ખેડૂતોને એક મારી નમ્ર અપીલ છે કે 31 તારીખે સાયલા ખાતે પધારો અને ખેડૂતના હાથ મજબૂત કરો. અને જો આમ નામ કરશો તો આ સરકાર તમારો વારો તારો કરવામાં જ રહેશે. પંજાબમાં સરકારે 3જા દિવસે નિર્ણય કરીને હેક્ટરે 25,000 રૂપિયા 50,000 રૂપિયા આપી દીધા. તો આ સરકારને 5 દિવસ થયા છે કોઈ નિર્ણય લેવાનો નક્કી થયો છે. અને મેં ભાવનગર જિલ્લો બાકા તો ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકો, ભાવનગર તાલુકો, શિહોર તાલુકો, મહુવા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો, કોઈ માપ આવ્યું છે? તમે જોયું છે? કોઈ સર્વે કરવા આવ્યા છો કે ડાયરેક્ટ ના જ પાડી દો છો? તો કેવી રીતે તમે એવું નક્કી કરો છો? છતાંય હજી નિર્ણય કાલે આવે ત્યાં ખ્યાલ આવે, નકર પછી અમે અમારી ગાંધી સિંધિયા માર્ગે અમે જવાના છીએ. અને અમે અમારો જે હક છે એ છોડવાના નથી. કોઈ પણ રીતે અમે લેવાના છીએ, પાકું છે. એટલે ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે ખેડૂત એક થાવ તો તમારો કાયમ માટેનો તમારો ભાવ, તમારો ખેતીનો ભાવ મળી રહેશે. નકા સરકાર આમને આમ તમારે હેરાનગતિ કાયમ માટે કરશે. તો નમ્ર અપીલ છે કે કાલે તમે સાયલા 31 તારીખે પધારો અને જો કોઈને આવવાનું હોય તો અમારો સંપર્ક કરજો તો તમારી ગાડીની વ્યવસ્થા પણ કરી દઈશું અમે. તો મારી ખાસ વળી નમ્ર અપીલ છે કે ખેડૂતોના હાથ મજબૂત કરવા રાજુભાઈ કરપડા, ઈશુદાનભાઈ છે, ગોપાલભાઈ છે, પંજાબ મુખ્યમંત્રી છે, એના હાથ મજબૂત કરવા માટે તમે પધારો તો એ આગળના દિવસોમાં ખેડૂત હિત માટે નિર્ણય લઈ શકે. તો મારી નમ્ર અપીલ છે કે તમે સાયલા ખાતે પધારો બપોરે 1 વાગે. જય હિન્દ, જય ભારત.